તો અહીંયાથી આપણે લેવાના છે કપડાં, કારણ કે આપણે અહીંયા મંગાવેલા હતા. તો ફટાફટ જે ઓર્ડર છે એ લઈને પછી આપણે નીકળ્યું ડાયરેક્ટ શિયાળ. તો અહીંયા ઘણા બધા કપડાં છે અને આપણી દુકાને પણ મળી જ રહેશે ટી શર્ટ, કપડાં, પેન્ટ, કાપડ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે 365 દિવસ છે એનો 71મો દિવસ અને અત્યારે આપણે સૌની દુકાને અને પપ્પા ગયા છે અમદાવાદ માલ લેવા માટે. તો આજે આપણો દિવસ દુકાને બેસવાનું છે. તો ગાઈસ અત્યારે આપણે બનાવીશું ચા, કારણ કે ચા પીવાની ઈચ્છા થશે. તો વસ્તુ બધી અહીંયા જ છે. તો ચલો આપણે ફટાફટ ચા બનાવી લઈએ. ગાઈસ અત્યારે વાગવા છે 2 અને હવે જમી લઈશું આપણે, કારણ કે આજે થઈ ગયું છે બહુ લેટ જમવાનું. તો ચલો આપણે જમવાનું અહીંયા લેતા આવીએ દુકાનમાં. અહીંયા જ આપણે જમવાનું છે આજે લાગી રહ્યું છે અને હવે જમીએ છીએ અહીંયા દુકાને. તો જમવામાં છે બટેકાનું શાક અને મસાલા છાશ. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અહીંયા. મિત્રો આજનો વ્લોગ પણ બહુ નાનો બનશે, કારણ કે આપણે આજે એકલા જ છીએ દુકાને. તો કામમાં વ્યસ્ત થઈ ગયું છે બહુ, તો બ્લોગ નાનો બનશે એના માટે દિલથી સોરી કહું છું મિત્રો. તો જો આપણે અહીંયા દુકાને જ બેઠા છીએ અને અત્યારે વાગ્યા છે 4. તો ચલો આપણે થોડોક ચા બનાવી દઈએ અને ચા પી લઈએ ફટાફટ. અને પછી આપણે દુકાનમાં પોતું લગાવવાનું છે. તો ઘણી જગ્યાએ ડાઘા પડ્યા છે. ચા પીને પછી આપણે દુકાનમાં પોતું લગાવી દઈએ. તો ગાઈસ અત્યારે આપણે જોઈએ છીએ દરજી, કારણ કે આપણે ત્યાં કપડાં મંગાવેલા છે અમદાવાદથી. તો ત્યાં આવી ગયા છે, તો આપણે લેવા જઈશું. તો ચલો આપણે દરજી જઈને તમને પણ બતાવું. તો ગાઈસ અત્યારે સનસાઇટ થાય છે, તો તમે જુઓ કેવો બ્યુટીફુલ લુક લાગે છે, કારણ કે અત્યારે વાગ્યા છે 7. તો આપણે અત્યારે દરજી પહોંચી જશું અને ગરમી ફૂલ છે, તો આપણે ગોલો ખાવી છે. તો ફટાફટ ગોલો ખાઈને પછી લઈ લેવી કપડાં આપણા. તો અહીંયાથી આપણે લેવાના છે કપડાં, કારણ કે આપણે અહીંયા મંગાવેલા હતા. તો ફટાફટ જે ઓર્ડર છે એ લઈને પછી આપણે નીકળ્યું ડાયરેક્ટ શિયાળ. તો અહીંયા ઘણા બધા કપડાં છે અને આપણી દુકાને પણ મળી જ રહેશે ટી શર્ટ, કપડાં, પેન્ટ, કાપડ. તો આપણે મંગાવેલા હતા શર્ટ, 2 બી નીકળી 2 ઓફા. તો આપણે લઈ લીધા છે આપણા દુકાન માટે. તો ચલો હવે આપણે નીકળવી ડાયરેક્ટ ઘરે. તો ગાઈસ દરજી તો આપણે આવી ગયા છે ઘરે અને અત્યારે વાગ્યા છે 9. તો ચલો હવે જમી લઈએ ફટાફટ આપણે. તો ગાઈસ અત્યારે આપણે જમી લીધું છે, તો ચલો હવે વિડીયોનું એડિટિંગ કરશું અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.